એક નંબર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત પ્રવાસે આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. રાહુલ ગાંધી ગુજરાતમાં યોજાનાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓની સમીક્ષા કરશે. 2 નંબર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સેમી કનેક્ટ 2025ના પ્રારંભ કરાવ્યા બાદ ઉદ્યોગ જગતના લોકો સાથે 1-to-1 બેઠક યોજી સેમી કન્ડક્ટર્સ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઘણા ઉદ્યોગપતિઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની મુલાકાત દરમિયાન રાજ્ય સરકારની નીતિ અને રોકાણની તકો અંગે ચર્ચા કરી. 3 નંબર, આવતીકાલથી હોળાષ્ટક થશે શરૂ. હોળી પહેલાના 8 દિવસનો સમયગાળો ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ સમયગાળામાં લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ સહિત અનેક શુભ કાર્યો કરવામાં આવતા નથી. હોળાષ્ટક દરમિયાન ગ્રહોની સ્થિતિ નબળી પડતા જીવનમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. 4 નંબર, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે આગામી 2 દિવસ બાદ રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થશે. અરબી સમુદ્રમાં બની રહેલા સર્ક્યુલેશનને કારણે આ સ્થિતિ સર્જાશે. કચ્છ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જશે. હાલમાં ભારે પવનને કારણે વહેલી સવારમાં ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. 5 નંબર, ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિએ જિલ્લાના નવા ભાજપ પ્રમુખોની જાહેરાત કરી. ચંદુભાઈ મકવાણા જૂનાગઢ, અતુલ કાનાણી અમરેલી, કીર્તિસિંહ વાઘેલા બનાસકાંઠા, ભરત રાઠોડ સુરત, અનિલ પટેલ ગાંધીનગર, ગિરીશ રાજગોર મહેસાણા, ભુરાલાલ શાહ નવસારી, હિતેન્દ્રસિંહ ચૌહાણ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા. 6 નંબર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના મુખબામાં માતા ગંગાની પૂજા અર્ચના કરી. હર્ષિલમાં આયોજિત રેલીમાં તેમણે કહ્યું કે મા ગંગાની કૃપાથી મને દશકો સુધી ઉત્તરાખંડની સેવા કરવાની તક મળી. ઉત્તરાખંડની આ દેવભૂમિ આધ્યાત્મિક ઉર્જાથી પરિપૂર્ણ છે. આ દશકો ઉત્તરાખંડનો છે. મા ગંગાના આશીર્વાદથી કાશી પહોંચ્યો અને સાંસદ તરીકે સેવા કરી રહ્યો છું. 7 નંબર, લંડન પ્રવાસ દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરની કાર પર અલગતાવાદી ચરમપંથીઓ દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરાયો. તેઓ કાર્યક્રમ પૂર્ણ કરી પરત ફરી રહ્યા હતા ત્યારે ચરમપંથીઓ તેમની કાર સામે આવ્યા અને ભારતની શાન તિરંગાને ફાડવાનો પ્રયાસ કર્યો. આ સમયે કેટલાક વિરોધી તત્વોએ હાથમાં ખાલિસ્તાની ઝંડાઓ લઈને નારેબાજી પણ કરી. 8 નંબર, પ્રયાગરાજ મહાકુંભમાં વિદેશી ભક્તોનો રેકોર્ડ નોંધાયો. ઉત્તર પ્રદેશ પર્યટન વિભાગે આપેલી માહિતી મુજબ મહાકુંભના 45 દિવસ દરમિયાન આશરે 55 લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા. 73 દેશોના રાજદ્વારીઓ અને 116 દેશોના વિદેશી ભક્તોએ સ્નાન કર્યું. નેપાળ, અમેરિકા, બ્રિટન, શ્રીલંકા, કેનેડા, બાંગ્લાદેશ, રશિયા, જાપાન, જર્મની, ફ્રાન્સ, બ્રાઝિલ, મલેશિયા, ન્યૂઝીલેન્ડ, ઇટાલી, કેનેડા, થાઇલેન્ડ સહિતના દેશોથી વિદેશી ભક્તો પ્રયાગરાજ મહાકુંભ પહોંચ્યા હતા. 9 નંબર, ઉત્તર પ્રદેશના કૌશાંબીથી બબ્બર ખાલસા ઇન્ટરનેશનલનો આતંકવાદી ઝડપાયો. તેની પાસેથી ગેરકાયદે હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા. 3 હેન્ડ ગ્રેનેડ, 2 ડેટોનેટર, 13 કારતૂસ, 1 વિદેશી પિસ્તોલ જપ્ત કરાઈ. ગાઝિયાબાદના સરનામાવાળું આધાર કાર્ડ અને સિમ કાર્ડ વગરનો મોબાઈલ પણ મળી આવ્યો. 10 નંબર, ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે લંડનમાં પૂછાયેલા કાશ્મીર અંગેના સવાલમાં ભારતનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જો પાકિસ્તાન પીઓકેનો ભાગ ભારતને પાછો આપે તો કાશ્મીર મુદ્દો ઉકેલાઈ જશે. આ મુદ્દાના ઉકેલ માટે આ એકમાત્ર રસ્તો છે તેમ તેમણે જણાવ્યું. 370 કલમ હટ્યા બાદ કાશ્મીરમાં વિકાસ અને શાંતિપૂર્ણ રીતે મતદાન થયું તેની નોંધ દુનિયાએ લીધી. પાકિસ્તાને ચોરેલો ભારતનો હિસ્સો પરત કરે તો તમામ સમસ્યા દૂર થઈ જાય તેમ તેમણે કહ્યું. ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે 9 માર્ચે
રવિવારના રોજ દુબઈના ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચ રમાશે. ભારત 5મી વખત જ્યારે ન્યૂઝીલેન્ડે 3જી વખત ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. કેન્યામાં વર્ષ 2000માં આયોજિત ચેમ્પિયન ટ્રોફીમાં ન્યૂઝીલેન્ડે ભારતને ફાઇનલમાં હરાવ્યું હતું, જેનો બદલો લેવાની તક ભારતને ફાઇનલમાં મળશે. 12 નંબર, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને ચેતવણી આપી છે કે તેઓ બધા બંધકોને હમણાં જ મુક્ત કરે, મોડેથી નહીં. તમે જે લોકોને મારી નાખ્યા છે તેમના મૃતદેહ તાત્કાલિક પાછા આપો, નહીતર તમારું કામ પૂરું થઈ જશે. ફક્ત બીમાર અને વિકૃત લોકો જ મૃતદેહો રાખે છે. હમાસ બીમાર અને વિકૃત છે. 13 નંબર, 21, 22 અને 23 માર્ચના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેંગ્લોરના ચનેનાહલી સ્થિત જનસેવા વિદ્યા કેમ્પસમાં યોજાશે. શતાબ્દી વર્ષના કાર્ય વિસ્તરણની સમીક્ષા સાથે વિવિધ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. સંઘ વડા ડોક્ટર મોહન ભાગવત, સર કાર્યવાહ દત્તાત્રેય હોસાબલે, પદાધિકારીઓ, કારોબારી સભ્યો સહિતના પ્રતિનિધિઓ હાજરી આપશે. 14 નંબર, કેન્દ્રીય કેબિનેટમાં શ્રદ્ધાળુઓ માટે મોટો નિર્ણય લેવાયો. કેદારનાથ અને હેમકુંડ સાહિબ રોપવે પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી. સોનપ્રયાગથી કેદારનાથ સુધીનો 12.9 કિલોમીટર લાંબો તેમજ ગોવિંદ ઘાટથી હેમકુંડ સાહિબ સુધી 12.4 કિલોમીટરનો રોપવે બનાવવામાં આવશે. કેદારનાથની 9 કલાકની યાત્રા હવે ફક્ત 26 મિનિટમાં થશે પૂર્ણ. 15 નંબર, અમરનાથ શ્રાઇન બોર્ડના અધ્યક્ષ અને જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અમરનાથ યાત્રા 2025ની તારીખો અંગે મહત્વનો નિર્ણય લેવાયો. અમરનાથ યાત્રા 3 જુલાઈના રોજ શરૂ થશે, જે 39 દિવસ સુધી ચાલશે. 9 ઓગસ્ટ સુધી ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરી શકશે. 16 નંબર, ચીને વર્ષ 2025 માટે રક્ષા બજેટમાં 7.2% વધારો કર્યો. સતત 8મા વર્ષે પાડોશી દેશે પોતાના સૈન્ય ખર્ચમાં વધારો કર્યો છે. વિશેષજ્ઞોના મતે ચીનની સંરક્ષણ શક્તિમાં થતો સતત વધારો એ ભારત સહિતના પાડોશી દેશોની ચિંતામાં વધારો કરશે. ચીન પહેલાથી જ પૂર્વી લદાખ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમના ભાગોમાં સૈન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કર્યું છે. 2020માં ગલવાન ઘર્ષણ બાદ એર સ્ટેશનો, મિસાઇલ સિસ્ટમ અને સૈનિકોની સંખ્યા વધારી છે. 17 નંબર, આવતી 14 માર્ચે હોળીના તહેવાર સાથે સાથે ખગોળીય ઘટના પણ બનશે. ખગોળશાસ્ત્ર અને જ્યોતિષ ગણતરીઓ અનુસાર વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પણ આ જ દિવસે થવાનું છે. જો કે રાતની વાત એ છે કે ચંદ્રગ્રહણ ભારતમાં નહીં જોવા મળે, આમ તેનો સૂતક સમયગાળો પણ માન્ય રહેશે નહીં. ઓસ્ટ્રેલિયા, યુરોપના કેટલાક ભાગો તેમજ દક્ષિણ આફ્રિકામાં આ ચંદ્રગ્રહણ જોવા મળશે. 18 નંબર, કર્ણાટકની કોંગ્રેસ સરકાર ફરી મુસ્લિમ અનામત પર રાજકારણ રમવા જઈ રહી છે. સરકારે તમામ સરકારી કોન્ટ્રાક્ટોમાં મુસ્લિમોને 4% અનામત આપવાની તૈયારી દર્શાવી છે. કર્ણાટક ટ્રાન્સપરન્સી ઇન પબ્લિક પ્રોક્યોરમેન્ટ એક્ટમાં સંશોધન હેઠળ તેને લાગુ કરાશે. 1 વર્ષ પહેલા પણ આ પ્રકારનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, પરંતુ ભારે વિવાદ થતા તેનો અમલ થઈ શક્યો ન હતો. 19 નંબર, મુસ્લિમ સંગઠનોનો વિરોધ છતાં દહેરાદૂન જિલ્લા વહીવટી તંત્રએ ગેરકાયદેસર મદ્રેસાને સીલ કરવાની કાર્યવાહી ચાલુ રાખી છે. 5 વધુ ગેરકાયદેસર મદ્રેસા સીલ કરવામાં આવ્યા હતા. પોલીસ વહીવટી તંત્ર દ્વારા ચકાસણી દરમિયાન દહેરાદૂનમાં 60થી વધુ ગેરકાયદેસર રીતે કાર્યરત મદ્રેસાઓની ઓળખ કરવામાં આવી હતી, જેમની સામે ડીએમ દહેરાદૂને કડક વલણ અપનાવ્યું છે. 20, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પ્રશાસનના બેવડા ધોરણો સામે આવ્યા છે. કેમ્પસમાં રહેતા હિન્દુ વિદ્યાર્થીઓએ 9 માર્ચે એએમયુ ક્લબમાં હોળી મિલન કાર્યક્રમનું આયોજન કરવાની પરવાનગી માંગી હતી, જેને યુનિવર્સિટી વહીવટી તંત્રએ નકારી કાઢી હતી. યુનિવર્સિટી પ્રશાસનના આ નિર્ણય પર હિન્દુ વિદ્યાર્થીઓએ ગુસ્સો વ્યક્ત કર્યો.
એક વિદ્યાર્થીએ કહ્યું કે યુનિવર્સિટીના દરેક વિભાગ અને છાત્રાલયમાં ઇફતાર પાર્ટીઓનું આયોજન થાય છે. અમે ફક્ત એક જ વાર હોળી મિલન કાર્યક્રમ માટે પરવાનગી માંગી હતી, જેને નામંજૂર કરવામાં આવી છે.